કે આજ કદાચ મારા પપ્પા હોત ને તો મેં એમના હોત. તમારા પપ્પા યંગ હતા ત્યારે કેવા હતા? પેલા બચ્ચનના પિક્ચરમાં જૂનું હોય કોટ ને આમ તેને એવો થોડો શોખ રાખતા. એકદમ એન્થુસિયાસ્ટિક. આજકાલના છોકરાઓ ના હોય એકદમ નવરાત્રીમાં જવું ગમે, બાર આટા મારવા ગમે, જૂની સ્ટાઇલ મારતા હતા. પપ્પા તો બહુ જ મસ્તીખોર હતા. પપ્પા પાસે તમે કઈ વાતની માફી માંગવા માંગો છો? સોરી પપ્પા, કેમ કે હમણાંથી ઘરે એટલો ટાઈમ આપી શકતી નથી. મને રિગ્રેટ છે કે પપ્પાને મને MBBS કરાવું હતું, મતલબ ડોક્ટર બનાવી હતી, જે મેં કમ્પ્લીટ નહીં કર્યું. એના માટે પપ્પા સોરી. એમને નો સમજી શકવા માટે સોરી. અત્યારે ટાઈમ નહીં આપી શકતા એમને આપણે. મારો એવો અકસ્માત થયો હતો, એના લીધે મારે થોડું વધારે નુકસાન થયું હતું, તો એ બદલ મારે સોરી કહેવું છે. મેસેજ પપ્પાને આપવા માંગો છો ફાધર્સ ડે પર? પપ્પા જેવું તો આખા વર્લ્ડમાં કોઈ જ નથી મારા માટે. એન્ડ તું મને સપોર્ટ કર્યો છે અગેન્સ્ટ સોસાયટી. થેન્ક યુ સો મચ. અત્યાર સુધીમાં જે બી તમે મને આપ્યું એ બદલ મારો ખૂબ ખૂબ થેન્ક યુ. મેં શું કહે, બેસ્ટ પપ્પા છો. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. તો પપ્પા થેન્ક યુ, તમે મને છેક સુધી સપોર્ટ કર્યો છે. પપ્પાની ઈચ્છાઓ છે એ બધી હું પૂરી કરીશ, પૂરેપૂરું ટ્રાય કરીશ એમના સપના પૂરા કરવા માટે. મારા પપ્પા નથી ઘણું બધું કહેવું તું પણ મનની મનમાં રહી ગઈ. આજ કદાચ મારા પપ્પા હોત ને તો મેં એમના હોત. કે તમે જેટલો મને પ્રેમ આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. યસ, થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ યુ ડીડ ફોર અસ. ક્યારેય તે કશું બી ઇશ્યુ થાય, કશું બી લોચો પડે, આઈ એમ યોર ડોટર, સો યુ કેન ઓલવેઝ કમ બેક ટુ મી. હેપી ફાધર્સ ડે. તો પપ્પા દીકરાની આવી જ એક સ્ટોરી લઈને આવી રહ્યું છે ગુજરાતી મૂવી જિંદગી વન્સ મોર, જે રિલીઝ થઈ રહ્યું છે 19 જૂને તમારા નજીકના થિયેટરોમાં. તો આ ફાધર્સ ડે પપ્પા સાથે જોવા જવાનું ભૂલતા નહીં જિંદગી વન્સ મોર.